विरतिर् हिंसानृतस्ते या ब्रह्म परिग्रहेभ्यो विरतिर्व्रतम् देश सर्वतोऽनुमहति स्थैर्यार्थं भावना पंच पंच तत्स्थैर्यार्थं भावना पंच पंच हिंसादिष्विहामुत्र चापायावद्य दर्शनम् हिंसादिष्विहामुत्र चापायावद्य दर्शनम् दुःखमेव वा मैत्री प्रमोद कारुण्य माध्यस्थ्यानि सत्वगुणाधिक क्लिश्यमाना विनेयेषु मैत्री प्रमोद कारुण्य माध्यस्थानि सत्वगुणाधिक क्लिश्यमाना विनेयेषु जगत्काय स्वभावौ च संवेग वैराग्यार्थम् जगत्काय स्वभावौ च संवेग वैराग्यार्थम् प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा असदविधानमनृतम् अदत्तादानं स्थेयम् मैथुनमब्रह्म मूर्छा परिग्रह निश्शल्यो व्रती अगार्यणगारश्च अनुव्रतो गारी આપણે ચૌથી આજે કરવાના છે દિગ્દેશાનર્થ દંડ વિરતિ સામાયિક પૌષધોપવાસોપભોગ પરિભોગ પરિમાનાતિથિ સંવિભાગ વ્રત સંપન્નશ્ચ દિગ્દેશાનર્થ દંડ વિરતિ સામાયિક પૌષધોપવાસોપભોગ પરિભોગ પરિમાણાતિથિ સંવિભાગ વ્રત સંપન્નશ્ચ આપણે નિશ્ચલ્યો વ્રતિ અહીંયા સુધી થઈ ગયું હતું. શલ્ય એટલે કાંટો, કાંટો પગમાં વાગે કે હાથમાં વાગે કોઈ પણ ચીજ નિશ્ચિત રૂપથી એ ઉપરથી ન પણ દેખાય તો પણ સંપૂર્ણ ધ્યાન એના તરફ જ જાય અને આપણે કાંઈ ન કરી શકીએ. તો એવી જ રીતે આ અધ્યાત્મ ક્ષેત્રમાં 3 જાતના કાંટા છે. એક માયા, બીજો નિદાન, ત્રીજો મિથ્યા દર્શન. તો આ એમ કહેવા માંગે છે કે જ્યાં સુધી મિથ્યા દર્શન અને માયા અને નિદાન આ નષ્ટ નિદાન ત્યારે જ થાય જ્યાં સુધી મિથ્યા દર્શન છે ત્યાં સુધી નિદાન થાય. અન્યથા સમ્યક જેને સમ્યક દર્શન થઈ ગયું છે એ વ્યક્તિ કોઈ દિવસ કંઈ માંગે નહીં. એ ગૌતમ સ્વામીની વાત અલગ છે. જેવી રીતે ગૌતમ સ્વામીએ માંગ્યું હતું ને, શું માંગ્યું હતું કે પ્રભુ તમે મારા આ ભવમાં પ્રભુ છો, આવતે ભવમાં અને ભવ સુધી તમે મારા પરમાત્મા અને હું તમારો ભક્ત. આ કલ્યાણ મંદિરમાં એક શ્લોક છે, યદ્યસ્તિ નાથ ભવદંઘ્રિ સરોરુહાનામ ભક્તે ફલમ કિમપि સંતત સંચિતાયા તન્મે ત્વદૈક શરણસ્ય શરण्य ભૂયા સ્વામી ત્વમેવ ભુવનેત્ર ભવાંતરેપી. આ ભવમાં પણ અને ભવમાં પણ તમે મારા સ્વામી અને હું તમારો ભક્ત.
આ અલગ વાત છે, આ એક ભાવના છે, આ શુભ ભાવ છે, આ શલ્ય નથી, આ શુભ ભાવ છે. યદ્યપિ શુભ ભાવ પણ આશ્રમમાં જ આવે છે, પણ જે મિથ્યા દર્શન યુક્ત નિદાન છે એ શલ્ય છે. આટલું યાદ રાખવું પડશે, કારણ કે આપણે હંમેશા આપણે જ્યારે પ્રતિક્રમણ કરીએ છીએ ત્યારે પણ આપણે શું કહીએ છીએ? પ્રભુ, તમે આ ભાવમાં મારા સ્વામી છો અને આવતે ભાવમાં પણ ભાવમાં પણ ભવો ભવ શરણો હોજો. આપણે કહીએ ને, ભવો ભવ શરણો હોજો. તો એ નિદાન નથી, એ તાઈ મહારાજ કહે છે કે એને નિદાન નહીં, આ ભાવ છે. ભાવ છે એક પ્રકારનો, કે આ શુભ ભાવ કે હું પૂર્વ દિશામાં જ હંમેશા ચાલતી રહું, મારી દિશા ઉર્ધ્વ દિશા જ હોય. અને એ ઉર્ધ્વ દિશાને દેનાર જો આપ હશો તો હું અધો દિશામાં ન જાઉં. આ એક ભાવ છે એના પાછળનો. એટલે એ નિદાન ન કહેવાય. નિદાન સંસારની વસ્તુ જ્યારે માગે કે હું રાજા થાઉં, કે હું બહુ ધનવાન થાઉં, કે હું બહુ મારી મોટી પદવી હોય અને હું સંસારમાં પાછો સમ્રાટ થઈને અને ઉત્પન્ન થાઉં, અથવા એવા જે ભાવ હોય કે હું રૂપવાન થાઉં, હું ધનવાન થાઉં, આ જે સંસારિક ભાવનાઓ છે એ પાપ દિશામાં અધુ દિશામાં લઈ જાય, એ નિદાન છે. ઠીક, તો જ્યાં સુધી મિથ્યાત્વ છે, જ્યાં સુધી માયા છે, જ્યાં સુધી નિદાન છે, ત્યાં સુધી વ્રત લઈને પણ એ વ્રતી ન કહેવાય. જ્યાં સુધી આ શલ્ય છે ત્યાં સુધી એ વ્રતી નથી. એટલે પહેલા જ એને કહી દીધું કે નિશ્શલ્યો વ્રતિ, શલ્ય રહિત જે હશે એ વ્રતિ કહેવાશે. એ વ્રત કેવા છે? બે પ્રકારના છે, અગારી અનગાર. સાધનાજી મહારાજ, હું એક પ્રશ્ન પૂછું. તમે કહ્યું કે જ્યાં સુધી મિથ્યાત્વ હશે ત્યાં સુધી નિદાન આપણે કરી શકીએ. આપણે જ્યાં ક્ષયક્ષમિક સમ્યક્ત્વ હોય તો જ્યાં આવે છે જાય છે, આવે છે જાય છે, તો અને ઇમ્પર્મનન્ટ નથી હજી, તો ત્યાં સુધી તો ત્યારે બી એવું જોઈએ ને કે જ્યારે સમ્યક્ત્વ હોય ત્યારે એવો ભાવ નહીં આવે કે આપણે કંઈક પૂછીએ, આપણે કહીએ કે આપણે આ કરીએ છીએ તો જ આપણને આ મળશે. પણ જ્યારે આપણે એ જ મિથ્યાત્વ થઈ જાય એમાં જ્યારે ક્ષયક્ષમ હોય ત્યારે, તો ત્યારે આપણને એવો ભાવ આવશે કે મને કંઈક જોઈએ છે, હું આ કરું છું એનું વિનામ. અને શાયિક સમ્યક્ત્વ હોય તો નહીં આવે એ ભાવ. તમે મ્યુટ થઈ ગયા, ઉભા રહ્યા સાધનાજી મહારાજ. મારાથી થશે નહીં. ઓકે, હા, પાછે થઈ ગયા મ્યુટ. સાધનાજી મહારાજ, હું તમને ઓલું બટન કરું છું, અનમ્યુટ થશે તમારાથી? થઈ ગયા, હા હવે થઈ ગયું સાધનાજી મહારાજ. અચ્છા, તમારો એવો પ્રશ્ન છે કે સમ્યક્ત્વ આવે છે અને જાય છે ત્યારે શું આપણે મિથ્યાત્વી છીએ એમ? ના, એમ નહીં, એમ કે જ્યારે સમ્યક્ત્વ આવે છે ને જાય છે તો જ્યારે
સમ્યક્ત્વ ના હોય, સમ્યક દર્શન થઈ ગયું હોય પણ હમણાં નથી, આ ક્ષણમાં નથી, ત્યારે આપણે નિદાન કરી શકીએ. પણ જ્યારે આપણે સમ્યક્ત્વમાં હોઈએ ત્યારે નિદાન ના થાય, ત્યારે નિદાન કરવાના ભાવ જ ન આવે. હા હા, ત્યારે નિદાન કરવાના ભાવ જ ન આવે. તો વાત તમારી બરાબર છે, પણ નિશ્ચિત છે આ બહુ કઠિન છે. પણ તાઈ મહારાજ એમ કે છે કે મિથ્યાત્વ દશામાં પણ પુરુષાર્થ તો છે. ઘણી વખત તાઈ મહારાજ કે છે, એટલે આ એક પરંપરાથી બીજા પરંપરામાં જેવી રીતે એક નિશ્ચયની પરંપરા છે ને એક વ્યવહારની પરંપરા છે, જેને આપણે દિગંબર અને શ્વેતાંબર કહીએ. તો જે અમુક એકદમ કાંજી સ્વામીના જે દિગંબર છે એ લોકો એમ કે છે કે મિથ્યાત્વ દશામાં જે પણ તમે કરો એ બધું વ્યર્થ છે. પણ તાઈ મહારાજ એમ કે છે કે મોહનીય કર્મની સ્થિતિ તમને બધાને ખબર હશે કે 17 કોડા કોડીને, એટલે જે 8 કર્મ છે, તો એ 8 કર્મમાં સૌથી વધારેમાં વધારે લાંબી સ્થિતિ જે છે એ મોહનીય કર્મની છે. તો એ મોહનીય કર્મ જ્યારે ઉનત્તર કોડા કોડી સાંગ્રોપમ નષ્ટ થઈ જાય, એ ક્યારે થાય છે? એ થાય છે મિથ્યાત્વ દશામાં. એ કે છે ને કે એક ઉદાહરણ આપે છે કે એક પથ્થર છે અને એ નદીમાં ધસડાતો 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 ગોલ થઈ જાય. એવી જ રીતે આ મિથ્યાત્વ દશામાં આપણે અનંતકાલથી આ પ્રવાહમાં ધસડાતા ધસડાતા એવી રીતે કોઈ વખત એવો આવે છે કે જે સમયમાં 69 કોડા કોડી સાગરોપમ નષ્ટ થઈ ગયા, ખતમ થઈ ગયા, અને ફક્ત એકોન એટલે 1 કોડા કોડીમાં પણ ઓછું થઈ ગયું, ત્યારે આપણે સમ્યક્ત્વ થઈ શકે છે. તો જે 69 કોડા કોડી સાગરોપમ એટલે આટલો લાંબો ચાલવાનું આપણે દરવાજા તરફ, સમ્યક્ત્વના દરવાજા તરફ મિથ્યાત્વ દશામાંથી ચાલીને 69 કોડા કોડી સાગરોપમ ચાલીને આપણે આટલે સુધી પહોંચ્યા, તો એ મિથ્યાત્વ દશામાં જ થયું ને. એટલે તાઈ મહારાજ કહે છે કે મિથ્યાત્વ દશામાં પણ વ્યવહાર દૃષ્ટિથી આપણે પ્રયત્ન કરીએ છીએ, અને આ મિથ્યાત્વ દશાની વ્રતની એટલે સમ્યક્ત્વ થઈ જાય અને પછી આપણે વ્રત ગ્રહણ કરીએ તો ખબર નહીં કે એ જે સમ્યક્ત્વ થયું છે એ પોતાને ખબર પડે અથવા ન પડે, પણ આપણે એ દિશામાં ચાલીએ છીએ તો આપણે વ્રત ગ્રહણ કરીએ છીએ, અને એ દિશામાં ચાલતા 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 આપણે ત્યાં સુધી પહોંચીએ છીએ, જે લક્ષ્ય છે આપણો ત્યાં સુધી પહોંચીએ છીએ. એટલે કહેવાનો મતલબ કે નિદાન આપણું કઈ ઉદ્દેશ્ય નથી, નિદાન કરવું ઉદ્દેશ્ય નથી. નિદાન કરવાની ભાવના જે છે એ અજ્ઞાન દશામાં થાય છે, અજ્ઞાન દશામાં થાય છે. આપણે ભગવાન પાસે જઈએ છીએ જ્યારે આપણે આરતી કરીએ કે પૂજા કરીએ કે અથવા સામાયિક કરીએ કે આપણે પ્રતિક્રમણ કરીએ કે આપણે માલા કરીએ, તપ કરીએ, જપ કરીએ, જે પણ કરીએ છીએ, અને એ કર્યા પછી કોઈ વખત એમ થાય કે અરે આટલો મેં કર્યો, આટલા તપ કર્યા, આટલી સાધના કરી, તો હવે મારા છોકરાને આવું ન થવું જોઈએ, મારા પરિવારને દુઃખ ન થવું જોઈએ, મેં એટલી બધી તપશ્ચર્યા કરી. તો આ અજ્ઞાન દશા છે, આ અજ્ઞાન દશા છે. તો કહેવાનો મતલબ કે જેને કર્યું છે એની નિર્જરા થાય, જેને કર્યું છે એની નિર્જરા થાય છે. નિશ્ચિત પુણ્ય છે, પુણ્યને આપણે માનીએ છીએ કે એના જે પુણ્યનો જે પ્રકાશ છે એ પરિવાર ઉપર પડે, એ વાત જુદી છે. પુણ્યનો પ્રકાશ તો પડે, પણ જે નિર્જરા થાય છે એ પોતાની જ થાય છે, એ નિર્જરા
પોતાની જ થાય છે. તો નિદાન કરવાનો જે ભાવ છે એ મિથ્યાત્વ દશામાં થાય છે, સમ્યક્ત્વ દશામાં નથી થતું. અને જે જ્યારે આ નિદાન નથી, જ્યારે માયા નથી, માયા આપણી એકદમ ઉપશમી જાય, ત્યારે જ આપણા જે વ્રત આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણે વ્રતી કહેવાઈએ. આ અહીંયા જે સૂત્ર કહે છે કે જે નિશ્ચલ્ય હશે, જેને માયા ન હોય, જેને નિદાન ન હોય, જેને મિથ્યા દર્શન ન હોય, એ જ વ્રતી કહેવાશે. એ મિથ્યાત્વ દશામાં તમે વ્રત પણ ગ્રહણ કરો, તમે કેટલી કહે છે કે મિથ્યાત્વી આટલી બધી સાધના કરે કે 9 ગ્રહવેગ સુધી પહોંચે છે. 9 ગ્રહવેગ સુધી એ મિથ્યાત્વી વ્યક્તિ, અભવી વ્યક્તિ પણ એ 9 ગ્રહવેગ સુધી પહોંચે છે. તો કહેવાનો મતલબ કે પ્રયત્ન તો આપણે મૂકવાનું નથી, પ્રયત્ન તો આપણે મૂકવાનું નથી, પ્રયત્ન તો આપણે કરવાનું જ છે, વ્રત તો આપણે ગ્રહણ કરવાના જ છે. પણ આ ફક્ત નિશ્ચયની વાત છે કે જે નિશ્ચલ્ય હશે એના જ વ્રત એ વ્યક્તિને વ્રતી કેવડાવશે. એટલે જે મિથ્યાત્વ રહિત હશે, નિદાન રહિત હશે, માયા રહિત હશે, એના જ વ્રત એ સમ્યક વ્રત કહેવાશે અને એ વ્રતી કહેવાશે. ઠીક થઈ ગયા સાધનાજી મહારાજ. મને બીજો એનો જ પ્રશ્ન હતો. તો એમાં આપણે માયાની જ્યારે વાત કરીએ તો આપણે આમ ગુણસ્થાનમાં જોઈએ તો 7મા ગુણસ્થાનમાં અપ્રમાદ થઈ જાય, અને 10મા ગુણસ્થાન સુધી આપણું માયા છૂટી જાય. માયા છે, બીજા બધા કશાય છે. હા, એ માયા એ એટલે એ જે સંજ્વલન માયા છે એ એવી શલ્ય જેવી માયા નથી. એ અત્યંત સૂક્ષ્મ હોય, અત્યંત એટલે એ આવે જેવી રીતે ગુસ્સો આવ્યો અને ખતમ થઈ ગયો, એના પછીનો ક્ષણ કે એના પહેલાનો ક્ષણ કે એવી રીતે એ નથી હોતું. અને આ અનંતાનુબંધી જે ક્રોધ છે એ અત્યારે તમારા ઉપર મને ગુસ્સો આવ્યો અને પછી પણ હું ગુસ્સો અંદરમાં રાખું, એને મને આમ કીધું તો, એને મને આમ કીધું તો, અને હું વર્ષો સુધી એનાથી હજી કર્મ બાંધું આર્ત ધ્યાન કરીને, એ અનંતાનુબંધી કહેવાય. અને અપ્રત્યાખ્યાની એના કરતા ઓછું, પ્રત્યાખ્યાની એના કરતા ઓછું, અને સંજ્વલન તો અત્યંત ઓછું. એટલે એ માયા આ વ્રતમાં બાધા ન આપે. ઠીક. मथन वंदन बाबूजी, मिथ्यात्व दशा तो क्षयोपशम लब्धि में भी रहे, विशुद्ध लब्धि में भी रहता है, देशना लब्धि में भी रहता है, प्रयोग लब्धि में भी रहता है, फिर करण लब्धि आएगी. तो ये तो आप जैसा बोले ना, पुरुषार्थ तो अपन क्षयोपशम लब्धि से करना ही पड़ेगा ना, करना ही पड़ेगा निश्चित, है ना. जब तक हम हाँ ठीक बात है. हाँ ठीक है कमला जी, आप जो कह रही है एकदम ठीक है कि ये पुरुषार्थ तो हमें करना ही है, पुरुषार्थ सम्यक्त्व की दिशा में करना ही करना है. यानी ताई मारा सबका कहना बिल्कुल मतलब सटीक लगता है, बराबर लगता है हमको, ऐसा श्रद्धा आती है, मतलब ऐसा जी. तो અને સાધનાજી મહારાજ સોરી એક પ્રશ્ન વધારે છે કે આ નિશ્ચલ્યનો નથી, પણ બીજા બધા આપણે કર્યા ત્યાં સુધી હિંસા કર્યું, અસત્ય કર્યું, સ્તેય કર્યું, પરિગ્રહ કર્યું અને અબ્રહ્મ કર્યું, ને એમ આપણે તમે કહ્યું કે એમ આપણે પ્રમત્ત યોગ પ્રમાદના લીધે થાય. તો એવો વિચાર આવ્યો કે તો એ આપણા મનનું જે સ્ટેટ હશે, પ્રમાદ સ્ટેટ હશે મનમાં, તો આપણે પરિગ્રહ કરશું, તો આપણે હિંસા કરશું, તો આપણે સ્તેય કરશું. એક્શન નથી ઇમ્પોર્ટન્ટ, પણ આપણું જે મન જે છે,
જે મનમાં પેલું જે થાય प्रमत्त योग महत्वपूर्ण है, राग और द्वेष ये सबसे महत्वपूर्ण है। अगर राग और द्वेष है तो ही आपकी हिंसा कहलाएगी, असत्य कहलाएगा, अस्तेय कहलाएगा, अब्रह्म कहलाएगा और परिग्रह कहलाएगा। अगर प्रमत्त योग नहीं है तो वो हिंसा होते हुए भी हिंसा नहीं है, सत्य असत्य होते हुए भी असत्य नहीं है। इस तरह से मतलब प्रमत्त योग महत्वपूर्ण है। हाँ, थैंक यू। मतलब हिंसा की दिशा में यानी कर्म बंध के लिए प्रमत्त योग अगर है तो ये सारे दोष है। महादोष अगर कोई है तो प्रमत्त योग है। राग और द्वेष ये ही दोष है। इसी के कारण से ये हिंसा कहलाती है, असत्य कहलाता है, चोरी कहलाती है, अब्रह्म कहलाता है और परिग्रह कहलाता है। प्रमत्त योग नहीं है तो वस्तु की जगह है। आज ही ताई महाराज ने कहा कि ये हम कितना ही कह दे कि ये जमीन हमारी है, हम कोर्ट में, कचहरी में, हाई कोर्ट में सब जगह हम लिखवा के लाए अपने नाम से कि ये जमीन मेरी है। अब ये जमीन मेरी है कितना ही हमने कहा तो क्या ये जमीन मेरी हो जाएगी? क्या ये हो सकता है? मतलब एक्चुअल कुछ नहीं है, एक्चुअल परिग्रह है ही नहीं। ये परिग्रह हमारे दिमाग का है, प्रमत्त योग का है परिग्रह। परिग्रह इसमें तो हम समझ सकते हैं, स्पष्ट रूप से समझ सकते हैं। मैं कितना भी कहूं कि ये किताब मेरी है, कितना ही मैं हमेशा रात दिन इसको मैं अपने छाती से बांध के रखूं, क्या ये मेरी हो जाएगी किताब? ये वास्तविकता है, ये हम देखते हैं, इसको हम स्पष्ट रूप से समझ सकते हैं। तो मतलब ही हमारी जो बुद्धि है वही परिग्रह है। ये किताब हमारी कभी कभी एक क्षण के लिए भी नहीं हो सकती है। ये किताब हमारी नहीं हो सकती, किताब किताब है। इसी तरह से ये संसार की सारी संपत्ति, चाहे वो जमीन है, घर है, परिवार है, कुछ भी है, ये एक क्षण के लिए भी किसी का हो सकता है क्या? नहीं हो सकता है। ये वस्तु संसार की वैसी ही वैसी है। आपने अपनी बुद्धि में लिया है, आपकी ये मिथ्यात्व दशा है कि ये आपकी प्रमत्त दशा है कि आप कह रहे हैं कि ये मेरा है। ये आपका नहीं है, ये आपको दिखाई देता है। हम अंदर से समझ रहे हैं, अंदर से हमको ये समझ है कि हम जब मर जाएंगे तो ये हमारे साथ नहीं जाएगा। ये हम अच्छी तरह से समझ रहे हैं, फिर भी हमारी बुद्धि विपरीत बुद्धि है और हम वस्तु को अपना कहते हैं। तो ये क्या है? प्रमत्त योग है। ये प्रमत्त योग है और इसी प्रमत्त योग के कारण से ये सारी बातें, ये सारे दोष, ये सारे कर्म बंध है। अच्छा, अब जो व्रती है वो निश्चल्य हो वही व्रती होता है। और वे व्रत जो है ग्रहण करने वाले दो प्रकार के होते हैं। उनको एक को अगार कहा जाता है और एक को अनगार कहा जाता है। अगार का अर्थ होता है घर, मकान, जमीन, जायदाद जिसके पास है, जो कहता है कि ये मेरा है, तो वो अगारी होता है। मतलब घर में रहने वाला, जिसे हम गृहस्थ कहते हैं, जो अनुव्रत को मतलब कुछ स्थूल व्रतों को धारण करता है, वो अगारी, और जो संपूर्ण व्रतों को धारण करता है वो अनगार। जो स्थूल
व्रतों को धारण करता है वो अनुव्रती, अगला सूत्र है अनुव्रतोगारी। जो अनुव्रत को धारण करता है मतलब स्थूल व्रतों को धारण करता है। अनु का मतलब वैसे छोटा होता है और स्थूल का बड़ा होता है, लेकिन फिर भी ये दोनों अर्थ इसमें समाहित इसलिए है। अनु का मतलब जो महाव्रत के पीछे पीछे चलते हैं वो अनुव्रत है, यानी महाव्रतों के अनुसार जो चलते हैं। जैसे अनुयायी शब्द होता है, जो महाव्यक्ति जो होता है, बड़ा व्यक्ति होता है, श्रेष्ठ व्यक्ति होता है, उसके अनुसार जो चलता है उसको अनुयायी कहते हैं। उसी तरह से ये अनुव्रत है। ताई महाराज कहते हैं अनु का मतलब छोटा नहीं होता है। अनु व्रत तो आखिर व्रत है, व्रत कोई छोटा या बड़ा नहीं हो सकता है। व्रत तो आखिर पूरी भावना के साथ ही किया जाता है, इसलिए वो व्रत तो महाव्रत ही कहलाएगा, मतलब श्रेष्ठ व्रत ही कहलाएगा। लेकिन वो जो संपूर्ण अहिंसा जिसने धारण किए हैं, संपूर्ण सत्य को जिसने धारण किया है, ऐसे जो महाव्रतधारी है उनको लक्ष्य में रख करके उनके अनुसार जो चलता है उसको अनुव्रत कहते हैं। वो अनुव्रतों को जो धारण करता है वो अगारी कहलाता है। और इसके विपरीत जो है वो अनगार है, मतलब जो 3 करण 3 योग से हिंसा को त्यागता है, असत्य को त्यागता है, चोरी को त्यागता है, अब्रह्म को त्यागता है, परिग्रह को त्यागता है, वो महाव्रतधारी कहलाता है, वो अनगार कहलाता है। अनगार जिसे कोई घर नहीं है, जिसका कोई किसी वस्तु पर सिक्का लगा हुआ नहीं है, मतलब जो संपूर्ण रूप से जो अकिंचन जिसे कहते हैं, जो अकिंचन है वो अनगार कहलाता है। अब इन 5 व्रतों के अतिरिक्त जो शील जिन्हें कहा गया है उनको भी व्रत कहा है। वे कौन कौन से हैं? वे 7 वो बता रहे हैं। दिग्देशा नर्थ दंड विरति सामायिक पौषधोपवास भोगोपभोग परिमाणातिथि संविभाग व्रत संपन्नश्च। तो दिग्व्रत, देशव्रत, अनर्थ दंड, विरमन व्रत, सामा, ये 3 तो हुए गुणव्रत। दिग्व्रत, देशव्रत और अनर्थ दंड व्रत, ये 3 गुणव्रत कहलाते हैं। मतलब उन 5 जो है अहिंसा, संयम, अहिंसा, सत्य, अस्तेय, ब्रह्मचर्य और अपरिग्रह, ये जो 5 व्रत है उनको अधिक गुणवत्ता देने के लिए जो व्रत है वे गुण व्रत है। ये दिक, देश और अनर्थ दंड विरमन। फिर 4 है शिक्षा व्रत। वो कौन कौन से? सामायिक, पोषधोपवास, भोगोपभोग परिमाण और अतिथि संविभाग, ये 4 शिक्षा व्रत कहलाते हैं। अब 12 व्रत के बाद एक व्रत आता है जिसे हम व्रत नहीं लेकिन एक भाव जिसे हम कहते हैं, क्योंकि हम सब जानते हैं कि जीवन का एक क्षण अंतिम क्षण होता है, यानी एक आदि होता है और एक अंत होता है, और वो मध्य का जो काल है उसे जीवन कहते हैं। तो हमारा जन्मों पर तो कोई अधिकार नहीं है, वहां तो हम कुछ नहीं कर सकते हैं, लेकिन अंत समय में
हमने अगर जीवन को व्यवस्थित, अभी कल यहाँ एक बहन आए हुए हैं तो वो उत्तराध्ययन सूत्र कर रहे हैं, कल 5वां अध्ययन किया जो पंडित मरण का है। तो उन्होंने कहा कि कैसे पंडित मरण हो। मैंने कहा कि पंडित मरण पंडित जीवन से होता है। अगर हमारा जीवन, पंडित का मतलब क्या, समझदारी पूर्वक, अगर हमने पूरा जीवन अच्छी तरह से विवेक पूर्वक अगर जिया है तो निश्चित रूप से हमारा मरण भी पंडित मरण होगा। उसका अभी हम अर्थ ध्यान करें, अरे भाई हमारा कैसा बुढ़ापा होगा, कैसा हमारा मरण होगा। बहुत लोगों को ऐसे होता है। कभी कभी हमको भी खुद हम भी महसूस करते हैं कि भाई कैसे हमारे अंतिम क्षण होंगे, क्या हम अर्थ ध्यान में मरेंगे कि रौद्र ध्यान में मरेंगे कि धर्म ध्यान होगा हमारे लिए, क्या होगा क्या नहीं होगा, ऐसे विचार कभी कभी आते हैं। तो ताई महाराज कहते हैं कि जिसका जीवन पंडित है, जो पंडित जीवन जी लेता है, उसका निश्चित रूप से पंडित मरण होगा, उसमें शंका नहीं है। तो ये अंतिम समय की एक सुविधा भी दी है हमारे गुरुओं ने हमको कि जब जब हम सोते हैं, बिस्तर में हम जाते हैं, तो उस समय में हम एक हल्का सा छोटा सा हम त्याग कर लेते हैं कि हो सकता है कि कल सुबह हमारी आंख खुले या ना खुले, हो सकता है कि हम सोते सोते ही परलोक सिधार जाए, पता नहीं, क्योंकि जीवन का कोई पता नहीं है, मृत्यु का कोई पता नहीं है कि कब अंतिम क्षण होने वाला है, रात में होने वाला है कि दिन में होने वाला है, हमें कुछ भी पता नहीं है। तो जब दिन में तो हम काम करते रहते हैं, इसलिए ठीक है, फिर भी तब भी हम विवेकशील ही रहे, जागरूक ही रहे। लेकिन जब रात को हम सो जाते हैं तो उस समय में एक छोटी सी 2 लाइनें हम अगर नौकार मंत्र बोल करके या लोगोत्सव बोल करके या ध्यान करके जब हम लेट जाते हैं, बिस्तर पर चले जाते हैं कि रात में हम विश्राम करने के लिए जा रहे हैं बिस्तर पर, उस समय में हम छोटी सी 2 लाइन बोल लेते हैं कि आहार शरीर उपधि पचकू पाप अढ़ार, मरण पाऊ तो ओसिरे, जीव तो आगार। ये एक एक प्रकार का संथारा है, लेकिन इसे क्या कहते हैं, आगारी संथारा, मतलब सागार आगार है इसमें। मरण पाऊं तो ओसरे, अगर मर जाओ तो मैं इस शरीर से अलग हूं, ये मैंने तैयारी कर रखी है, मर जाओ तो मर जाओ, कोई बात नहीं, मुझे स्वीकार है। और अगर मैं जीवित रहूं तो आगार, मतलब इतनी तैयारी हम रोज 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 करते हैं। तो ये हमारा, ये भी क्या है, एक शिक्षा व्रत है, ये भी एक छोटा सा शिक्षा व्रत है कि हम अपने शरीर से अलग हो करके सो जाते हैं कि ठीक है भाई, तेरे को जाना है तो चले जाना, कोई बात नहीं है, तेरे को अभी से हम सलाम कर लेते हैं, अगर जाना हो तो तुम स्वतंत्र हो, चले जाना। यानी ये इतनी तैयारी हम रोज रोज करते रहते हैं। और अंतिम समय, निश्चित रूप से प्रत्येक व्यक्ति को अपना अंतिम समय जब आता है तो उसे थोड़ा थोड़ा दिखाई देता है। प्रकृति भी हमको, जब बाल सफेद होते हैं तो कहती है प्रकृति की बस अब तुम्हारे जीवन का अंतिम समय आने वाला है। वो एक संदेशा देती है जब बाल सफेद होते हैं, जब झुर्रियां पड़ती है, जब दांत गिरने लगते हैं, जब हमारे घुटने दर्द करने लगते हैं, जब हमारी पीठ में दर्द करने लगता है, जो भी कुछ होता है, जो जो वृद्धावस्था के लक्षण जैसे जैसे एक एक आते जाते हैं, वैसे वैसे वो क्या है, एक प्रकार की एक अनाउंसमेंट होती है मृत्यु की कि मैं अब आ रही हूँ। हो सकता है 10 साल के बाद, हो सकता है 5 साल के बाद, हो सकता है 25 साल के बाद, यानी मैं आ रही हूँ। ये
वो एक संदेश देती है एक तरह से। तो हमें वैसे वैसे जागरूक होना चाहिए। भगवान महावीर ने उत्तराधाय सूत्र में गौतम स्वामी को कहा है कि परिजो रहते शरीरयम केसा पंडुरया हवंतिते, है ना। तुम्हारे श्रोत्र की शक्ति क्षीण हो रही है, तुम्हारी आंखों की शक्ति क्षीण हो रही है, तुम्हारी घ्राण की शक्ति क्षीण हो रही है, तुम्हारी रस की, शायद रसना की शक्ति हमारी क्षीण नहीं होती है, वो अंतिम समय तक रहती है, लेकिन फिर भी कुछ तो कम होती होगी। और इस तरह से मतलब भगवान महावीर भी सचेत कर रहे हैं कि तुम्हारा ये शरीर जीर्ण हो रहा है, शीर्ण हो रहा है, और तुम प्रमाद मत करो। मतलब तुम विवेक पूर्वक जागृति के साथ तुम्हारे जितने भी क्षण बचे हुए हैं तुम जागृत रहो। तो ये एक अंतिम संधारा का पाठ हम प्रतिक्रमण में पढ़ते रहते हैं, जिसे आप लोगों को अगर किसी को याद होगा या सुना भी होगा कि अह बनते अपच्छिम मारणांतीय सल्लेहना जूसना, ये एक पाठ है, लंबा पाठ है लेकिन बहुत सुंदर पाठ है। एक एक अक्षर उसके इतने सुंदर है, इतने सुंदर है कि ये मेरा प्रिय है। इट्ठम कांतम पीयम मनुन्नम मनानम धिज्जम विशासियम, ये जो शब्द है कि हम अपने इस शरीर पर, ये मनोज्ञ शरीर है हमारा, बहुत हमको अच्छा लगता है, और ये शरीर इतना प्रिय है हमको। ये शरीर, इसको मानम सिया मानम उन्ना, इसको शीत न लगे, न इसको उष्ण लगे, न इसको खुआ पिवासा भूख न लगे, इसको प्यास न लगे, इसको मच्छर न काटे, इसमें रोग न आए। ऐसे ऐसे हम दिन भर और हर क्षण उसकी जतन करते रहते हैं, उसका ध्यान रखते रहते हैं। ऐसा ये जो शरीर है, उस शरीर को भी मैं क्या कर रहा हूँ, त्याग कर रहा हूँ। और फिर असनम पानम खाइमम साइमम, ये सारा का सारा मैं चारों आहार का त्याग कर रहा हूँ, 18 पाप स्थानों का प्रस्खान कर रहा हूँ। इस तरह का ये पाठ है, जिसे अहबंते के शुरुआत से जो शुरू होता है, और ये पाठ है। और इसके साथ ही वो एकदम विवेक पूर्वक मतलब इसकी भी, मतलब लोग कहने वाले क्या कहते हैं कि ये आत्महत्या है, कुछ लोग ऐसा भी कहते हैं कि ये आत्महत्या है। लेकिन एक बात याद रखना, ताई महाराज कहते हैं कि आत्महत्या हमेशा ये प्रमाद अवस्था में होती है। मतलब किसी के प्रति राग है कि अगर वो लड़की मेरे साथ शादी नहीं करती है तो मैं फांसी पर लटक जाता हूं, है ना, या फिर वो मर गया है तो अब मुझे नहीं जीना है, मैं मर जाता हूं। इस तरह से आत्महत्या होती है, अथवा क्रोध में आत्महत्या होती है, अथवा बहुत दुख है, ऐसा अर्थ ध्यान होता है कि इतना दुख सहन करना, उससे तो मर जाना अच्छा, इसलिए मर जाते हैं। तो ये सारा का सारा राग और द्वेष के साथ, क्रोध के साथ, अभिमान के साथ, माया के साथ। अभिमान के साथ ये होता है कि मैं परीक्षा में फेल हो गया, मुझे लोग क्या कहेंगे, मेरा अपमान हो जाएगा, इसलिए विद्यार्थी भी आत्महत्या कर लेते हैं। तो ये क्रोध, मान, माया, लोभ के साथ जो शरीर को नष्ट करते हैं वो आत्महत्या कहलाती है। ये शरीर को नष्ट नहीं करना है। इसके स्पष्ट रूप से कहा है कि नो इह लोगा संसप्पोगाए, न परलोगा संसप्पोगाए, न जीविया संसप्पोगाए, न मरणा संसप्पोगाए, न काम भोगा संसप्पोगाए। इस लोक की इच्छा नहीं है, परलोक की इच्छा नहीं है, इस संसार की किसी पदार्थ की इच्छा नहीं है। मैं किसी चीज को चाहने के लिए मैं ये नहीं कर रहा हूँ कि हाँ मैं इस शरीर को छोड़ दूंगा तो परलोक में बहुत सारे मुझे सुख मिल जाएंगे, इसलिए मैं नहीं मर रहा हूँ। लेकिन ये भाव कि इस शरीर ने साथ दिया है, अब ये साथ देना नहीं चाहता है, मैं माला नहीं कर सकती हूँ, मैं तप नहीं कर सकती हूँ, मैं धर्म ध्यान नहीं कर सकती हूँ, मैं प्रभु का ध्यान नहीं लगा सकती हूँ, मैं किसी तरह से इस शरीर के द्वारा
कोई तप जप नहीं कर सकती हूँ, कोई अच्छाई का पुण्य का भी काम नहीं कर सकती हूँ। तो इस शरीर को मतलब अब मेरे से अलग होना चाहता है शरीर, तो मैं स्वस्थ हूँ, प्रसन्न हूँ। इस शरीर को जब तक मेरे साथ रहना है रहे, और इस शरीर को मेरे से अलग होना हो तो हो जाए। इस भाव के साथ समाधि मरण इसको कहा है। इसका दूसरा नाम क्या है? समाधि मरण। समाधि पूर्वक मतलब शांति पूर्वक, खूब आनंद पूर्वक, प्रीति पूर्वक, प्रसन्नता पूर्वक, प्रीति का मतलब प्रसन्नता पूर्वक इस शरीर के साथ मैंने इतने वर्ष निकाले, इस शरीर को धन्यवाद देते हुए कि इसने मेरा साथ दिया है धर्म में, अब यो साथ देना नहीं चाहता है ये, तो मैं अपने आप को इस शरीर से मुक्त करता हूँ। इस भाव के साथ जो संलेखना की जाती है उसका यहाँ पर ये 17वां सूत्र निर्देश करता है कि ये संलेखना की आराधना है। मारणांतिकीं संलेखना जोषिता, मारणांतिकी संलेखना जोषिता। जोषिता का अर्थ, जोश का अर्थ है प्रीति। मारणांतिकी यानी मरण जब समय नजदीक आ जाए, लोगों को मालूम पड़ ही जाता है, चाहे कोई भी व्यक्ति हो, सामान्य से सामान्य व्यक्ति हो, उसको भी अपनी मृत्यु जब नजदीक आती है उसको एहसास हो जाता है। ये प्राकृतिक है, एहसास हो जाता है। जो बहुत विद्वान होते हैं, जो बहुत ज्ञानी होते हैं, उनको ये मतलब और स्पष्टता से पता लगता है, लेकिन अज्ञानी व्यक्ति को भी एहसास तो हो ही जाता है कि अब मेरा मरण नजदीक आ गया है। तो मारणांतिकी का शाब्दिक अर्थ है मरण जब अंतिक यानी नजदीक, अंतिक का अर्थ है नजदीक। मरण जब नजदीक आ जाए तो संलेखना, संलेखना का अर्थ है शरीर को कृश करना और कषाय को कृश करना। मुख्य बात है कि कषाय को कृश करना, मतलब संलेखना ये लेख शब्द है संस्कृत का, इसको कृश करने के अर्थ में उपयोग में आता है ये शब्द। तो कषायों को कृश करते हुए अपने आप शरीर भी कृश हो जाता है। संथारे का भी एक विधान है, ये अचानक नहीं होता है, ये स्टेप बाय स्टेप भी करते हैं लोग। जैसे विगय का त्याग किया, फिर अनाज का त्याग किया, फिर दूध का त्याग किया, दही का त्याग किया, फिर छाछ का त्याग किया, फिर पानी का त्याग किया। इस तरह से धीरे धीरे स्टेप बाय स्टेप भी, मतलब 6 महीने तक सारे विगय का ही त्याग कर लिया। ऐसा भी लोग करते हैं कि 6 महीने तक 5 विगय का त्याग कर लिया, फिर 6 महीने तक अनाज का त्याग कर लिया। स्टेप बाय स्टेप भी हो सकता है कि भाई गेहूं का त्याग किया, ज्वार का त्याग किया, इस चावल का त्याग किया, इस तरह से भी हो सकता है। उसके बाद फिर दूध पर रहे तो फिर दूध का भी त्याग किया, फिर छाछ पर रहे, फिर छाछ का भी त्याग किया, फिर पानी पर रहे, इस तरह से फिर एकदम चौविहार कर लिया, है ना। इस तरह से भी ये संथारा होता है, स्टेप बाय स्टेप भी संथारा होता है। तो इसीलिए कहे कि संलेखना यानी कषाय के मुख्य बात है कि कषाय को कृश करते करते फिर शरीर अपने आप कृश होता जाता है, और फिर ये उस समाधि के साथ, प्रसन्नता के साथ, प्रीति पूर्वक कि इस शरीर ने हमें साथ दिया है, अब इस शरीर का मैं जो भी करना है इस शरीर को उसकी मतलब प्रकृति पर मैं छोड़ देता हूँ कि जितना ये रहेगा रहेगा, नहीं रहेगा कोई बात नहीं है। इस तरह से ये संथारा होता है। तो ये व्रत
ग्रहण करने के बाद जो व्रती होता है वो श्रावक लोग संथारे को भी करते हैं, इसलिए यहाँ पर संथारे का एक दे दिया है व्रतों के बाद कि मारणांतिकी संलेखनाम जोशिता, मरण समय में, मृत्यु के समय में संलेखना का आराधक भी श्रावक होता है, गृहस्थ होता है। ठीक, साधनाजी માં કૃષ हाँ। मतलब શું થયું? કૃષ તમે કહ્યું कृष करना अर्थात कम करना, कम करना। कृष करने का अर्थ है कम करना, कषायों को कम करना और शरीर को भी धीरे धीरे, यानी उसका मांस मज्जा कम होता ही जाता है। जैसे जैसे हम इसको पुष्ट करने के लिए ही तो हम अच्छा आहार देते हैं, तो इसकी पुष्टि को हमने नहीं दिया, इसका मतलब क्या हुआ कि ये कम हो गया है ना, अपने आप कम हो जाएगा। અને સાધનાજી મહારાજ આપણે પોષદ વ્રત આપણે આમાં લીધું, શીલ વ્રતમાં સાથે લીધું પોષદ વ્રત, પણ આપણે સાધુ સાધ્વી બી પોષદ વ્રત લઈ શકે, પોષદ કરી શકે, તો કેમ શીલ વ્રતમાં આવી ગયું? સાધુ સાધ્વીનો તો પોષદ વ્રત છે જ. પોષદ વ્રતમાં શું છે? શરીરનો શૃંગાર નહીં કરવાનો, શરીરના જે પણ એટલે પરિગ્રહથી અબ્રહ્મથી દૂર રહેવાનું, અસત્યથી દૂર રહેવાનું. એ જે સાધુની સામાયિક છે એ 3 કરણ 3 યોગની જે સામાયિક છે એની અંદરમાં પોષદ આવી ગયું. हाँ सॉरी हाँ। अच्छा, अब ये इन व्रतों को कहने के बाद अब इनके अतिचारों को कहते हैं। व्रतों का सबका नाम दे दिया है। अब ये इन व्रतों के अतिचार के साथ पहले सम्यक दृष्टि की जो सम्यक दर्शन है उसके अतिचार बता रहे हैं। सम्यक दर्शन के क्या अतिचार है? शंका, कांक्षा, विचिकित्सा, अन्य दृष्टि, प्रशंसा, संस्तवा, सम्यक दृष्टि रतिचारा। फिर से बोलती हूँ सूत्र: शंका, कांक्षा, विचिकित्सान्य दृष्टि, प्रशंसा, संस्तवा, सम्यक दृष्टि रतिचारा। अब ये सारे के सारे अतिचारों के ये अतिचारों का वर्णन कर रहे हैं। उसमें सम्यक दर्शन के भी 5 अतिचार बताए हैं। ये कौन किताब बता रहा है? कुमकुम बेन, તમે કેમ ચોપડી બતાવો છો? ઠીક છે. ના, એમાં ઓલું જરાક લખતી હતી ને એટલે બુકમાં હાથમાં લઈને. મારા ઘરમાં છે ને ચારે બાજુ સાધનાજી મને મિસ્ત્રી કામ કરે છે એટલે મારું જરા અસ્ત વ્યસ્ત છે બધું. ઓહો, ઠીક ઠીક ઠીક. હા હા, એટલે મેં જરા બુકમાં ઓલું માર્ક કર્યું પેનથી એટલે. હા, सम्यक दृष्टिना अतिचार बतावे छे: शंका, कांक्षा, विचिकित्सा, अन्य दृष्टि, प्रशंसा और अन्य दृष्टि संस्तव। ये 5 अतिचार सम्यक दृष्टि के हैं। यानी जो सम्यक दृष्टि है उसको शंका हो जाती है, यानी शंका आप जब जिज्ञासा के रूप में शंका करते हैं वो बात नहीं है इसमें। आपने कि ये क्या है, ये कैसे है, हम ताई महाराज को पूछते हैं, हम एक दूसरे को पूछते हैं, हम अपने आपस में पूछते हैं, मैं आपको पूछती हूँ, आप मेरे को पूछते हैं। ये जो शंका है तो इसको, क्योंकि ये जिज्ञासा वृत्ति से जानने की दृष्टि से पूछा जाता है, इसलिए ये शंका नहीं कहलाती है। जानना चाहिए, जितना गहराई में जाओगे शंका करके उतना अच्छा है।
उसको शंका, वो अतिचार नहीं कहलाता है। लेकिन शंका करना कि पता नहीं लोक है कि नहीं, परलोक है कि नहीं, महावीर हुए थे कि नहीं हुए थे, वो तीर्थंकर होते हैं कि नहीं होते हैं, सर्वज्ञ होते हैं कि नहीं होते हैं, ऐसी जो शंकाएं की जाती है कि ये भगवान की वाणी है कि नहीं है, कि इस तरह की जो बातें होती है उसको शंका कहते हैं। तो ये शंका सम्यक दृष्टि का अतिचार कहलाता है। और आकांक्षा, ये आकांक्षा क्या है? आकांक्षा है कि वो जो दूसरे दर्शन है, यानी जैन दर्शन को छोड़ करके दूसरे जो भी दर्शन हमारे आसपास में है, तो उन दर्शनों के लिए हमें ये लगे कि भाई ये दर्शन अच्छा है, वो दर्शन अच्छा है, वो दर्शन अच्छा है, वो इस तरह से ये जो हमारी आकांक्षा होती है इस दर्शन की तरफ जाने की, उस दर्शन की तरफ जाने की, उस दर्शन की तरफ जाने की, मतलब हमारा जो विचलित पना है, यानी हमारा जो डावाडोल पना है, वो हमको किसी एक जगह स्थिर नहीं कर सकता है। हम अगर पहाड़ पर चढ़ना चाहते हैं तो हम कभी एक पैर इधर में पूर्व दिशा में रखेंगे और फिर हम पश्चिम दिशा में जाएंगे, फिर हम उत्तर दिशा में जाएंगे, फिर हम दक्षिण दिशा में जाएंगे, तो हम लक्ष्य को प्राप्त नहीं कर पाएंगे। तो ये जो विचलित पना कहलाता है कि भाई वो ठीक है, कि ये ठीक है, कि हाँ वो बहुत अच्छा है, वो बहुत अच्छा है, तो ये इस तरह की जो आकांक्षा होती है वो ठीक नहीं है। फिर विचिकित्सा, विचिकित्सा का अर्थ है कि जो बातें प्रभु ने बताई है और उस मार्ग पर चलने वाले जो है उनको देख करके हमको हमारे मन में कभी ये हो जाए कि ये ऐसा क्यों है, ये ऐसा क्यों है, ये ऐसा करते हैं, तो ये विचिकित्सा का मतलब घृणा, नफरत, जैसे किसी को देख करके नफरत हो जाती है। बाह्य जो है वो बात अलग है कि हमें सावधानी पूर्वक रहना चाहिए। हमारे धर्म की जैसे कोई बहुत बड़ी मुंहपत्ती बांध लेता है और गंदी होती है मुंहपत्ती, और उसको देख करके बच्चे निश्चित रूप से मतलब मुंहपत्ती बांधना अच्छा नहीं समझते हैं, उसको घृणा की दृष्टि से देखते हैं, वो बात अलग है। लेकिन पहली बात तो ये है कि हम इस तरह का कोई भी धर्म का आचरण ऐसा न करें कि जिससे दूसरे को घृणा पैदा हो। समझो कि आपने जाप ही करना है तो आप जोर जोर से नमो अरिहंताणं नमो सिद्धाणं बोलते जाएंगे, वो पड़ोस में बैठा हुआ आपका बेटा है या पोता है या पोती है, वो पढ़ाई कर रही है और आप जोर जोर से अपना धर्म ध्यान कर रहे हैं, तो ये विवेक तो नहीं हुआ। तो आप विवेक पूर्वक ऐसा आचरण करें कि दूसरे को आपके धर्म के प्रति नफरत नहीं हो, लेकिन उसको अच्छा लगे, वो आपके धर्म की प्रभावना को समझे, उसके मन पर धर्म की प्रभावना का असर हो, ऐसा आप विवेक पूर्वक आचरण करें। और अगर आप गंदी हरकत करेंगे, निश्चित रूप से हमारे धर्म में पानी को कम यूज करना है। हम बहुत सारी ऐसी बहनें आज भी है कि जो आजीवन नहाने का पचखान ले लेती है, आजीवन नहाने का पचखान ले लेती है कि पानी का गैर यूज होता है इसमें। लेकिन वो अगर ऐसा रहना चालू कर दे कि भाई उसकी गंदगी, उसकी बदबू आ रही है, उसके नजदीक कोई आना भी नहीं चाहे, उसके परिवार वाले भी उसके नजदीक न आना चाहे, तो ये धर्म की क्या होगी? प्रभावना नहीं ना होगी, ये तो विराधना होगी धर्म की। हाँ, आप अगर अकेले रहते तो कोई बात नहीं थी,
लेकिन आप जब परिवार में रह रहे हैं, आप समाज में रह रहे हैं, तो समाज के अनुरूप आपको रहना पड़ेगा, तभी आपके धर्म की प्रभावना होगी। एक बात। और दूसरी बात, हम जो ऐसा करते हैं उसको समझाने की कोशिश करें, घृणा न करें, घृणा न करें। अगर समझा सकते हैं तो ठीक बात है, नहीं समझा सकते हैं तो ठीक है भाई, वो पहले की परंपरा थी ऐसी, आज वो यद्यपि फिट नहीं हो रही है, लेकिन आ जाएगा, आज नहीं तो कल समझ में आ जाएगा उनको। या तो फिर वो जंगल में रहे, बहुत सारे ऐसे साधु साध्वी है, इतने गंदे रहते हैं, इतने गंदे रहते हैं, इतने गंदे रहते हैं कि मतलब वो मैल जमा हो जाता है उनके हाथ पर, उनके मुंह पर, और वो कहते हैं कि ये तो हमारा गहना है, ये हमारा गहना है, उसको भी संभाल संभाल के रखते हैं, उसको भी संभाल के रखते हैं। अगर जुए हो गई है, शरीर पर जुए हो गई है, वो कपड़े में भी, कपड़े धोते नहीं है तो कपड़े में जुए हो गई है, तो वो भी उसको भी संभाल के रखते हैं। संभाल के रखने की बात तब थी जब वो जंगल में रहते थे, अकेले रहते थे, वो बात अलग थी। लेकिन आज आप समाज में रह रहे हैं, आपके पास लोग आ रहे हैं धर्म की बात सुनने के लिए, और वो अगर आपकी जुए ही उसकी नजर में पड़ती रहेगी तो कैसे वो धर्म की बात सुन पाएगा, कैसे वो धर्म की बात सुन पाएगा। लेकिन ऐसे लोगों को भी देख करके घृणा नहीं करनी है, ऐसे लोगों को देख करके भी घृणा नहीं करनी है। ये हमारा विवेक होना चाहिए। अगर हम सम्यक दृष्टि है, हमारी दृष्टि ये हमको बताएगी कि भाई वो लोग इसलिए ऐसा रह रहे हैं क्योंकि वो परंपरा को मान रहे हैं, वो पुरानी परंपरा से चल रहे हैं, इसलिए वो मैले रह रहे हैं। इतनी बात समझ करके हम अलग हो सकते हैं, घृणा उनको देख करके भी नहीं करनी है। ये विचिकित्सा है, इसको विचिकित्सा का मतलब होता है घृणा। मथेल वंदामी साधनाजी महाराज, हाँ बोलो। આપણે પછી जुगुप्सा ने विचिकित्साમાં फरक हाँ, वही जुगुप्सा, वही विचिकित्सा है, वही जुगुप्सा है, जिसे घृणा भी कह सकते हैं हम हिंदी में। और विचिकित्सा और जुगुप्सा दोनों शब्द संस्कृत के हैं। ठीक, चले आगे। अन्य दृष्टि प्रशंसा। अब चौथा है अन्य दृष्टि प्रशंसा, और पांचवा है अन्य दृष्टि संस्तव। एक प्रशंसा है और एक संस्तव है, स्तुति है। प्रशंसा में और स्तुति में फर्क ये है कि मन से हम दूसरे अन्य दृष्टि वाले लोगों के आचरण को, धर्म को देख करके हम मन ही मन उनकी प्रशंसा करें, और संस्तव उसे कहते हैं कि वाणी से उसकी प्रशंसा करें, वो संस्तव होगा। संस्तव का अर्थ होता है स्तुति, स्तुति का अर्थ है शब्दों के द्वारा स्तुति करना, और प्रशंसा है मन से प्रसन्न होना, यानी अन्य दृष्टि की बातों को हम प्रसन्न हो उतना तो ठीक है, लेकिन अपने धर्म को नीचा समझ करके उस धर्म को ऊंचा समझ करके उनकी प्रशंसा में मन प्रसन्न रहना और उनकी स्तुति करना, ये सम्यक दृष्टि का अतिचार होगा। ठीक है। तो साधनाजी महाराज केम આપણે મન ને વચનનું બે જુદું લીધું? મનમાં હોય તો જ પછી વચનમાં આવે. મનમાં આવે તો એક જગ્યા જ રહીને તમારી પાસે જ રહેશે, અને તમે સ્તુતિ કરશો, તમે બીજાને કહેશો તો બીજા બધા પણ એ ધર્મ તરફ જશે, છે ને? એમાં તો ફરક
તો આવશે ને. અને મનનો અને વચનનો ફરક તો છે ને, એટલે જ તો મન, વચન, કાયા 3 અલગ છે. હા. તો મનથી પણ થાય, વચનથી પણ થાય, કાયાથી પણ થાય. ઠીક છે. જે દોષ લાગે છે, મનથી પણ દોષ લાગે છે, વચનથી પણ દોષ લાગે છે. અને કાયા માટે કીધું કે શંકા કરવી, આકાંક્ષા કરવી અને જુગુપ્સા કરવી, આ કાયા માટે થઈ ગયું ને. એટલે જ થાય છે ખરેખર તો. પણ કાયાથી પણ આપણે નાક બંધ કરી દેશું એ તરફ જોઈને, મોઢું વાંકું તીખું કરી નાખશું, એ તરફ પીઠ ફેરવી લેશું, એવું બધું કાયાથી પણ આપણે કરશું જુગુપ્સામાં. તો એ કાયાથી થઈ ગયું. એટલે મન, વચન, કાયા ત્રણેયથી આવી જશે ને સમ્યક દ્રષ્ટિના અતિચાર. 5 અતિચાર છે: શંકા કરવી, આકાંક્ષા કરવી, પછી જુગુપ્સા કરવી, વિચિકિત્સા એટલે, અને અન્ય દ્રષ્ટિની પ્રશંસા કરવી અને અન્ય દ્રષ્ટિનો સ્તુતિ કરવી, સંસ્તવ કરવું. આ સમ્યક દ્રષ્ટિના 5 અતિચાર છે. ઠીક. અને શંકામાં તમે કહ્યું કે શંકા સ્પેસિફિક હોય, ઓલું નહીં કે આપણે જ્યારે વાંચતા હોઈએ આપણે એના પર થોડુંક કોન્ટમ્પ્લેટ કરીએ ને એમાં પ્રશ્ન આવે, એવું નહીં શંકા. તો એવી રીતે આપણે કહી શકીએ છીએ શ્રદ્ધા ના હોય ને શંકા હોય, ઈ શંકા આમાં અહીંયા વાત કરે છે. શ્રદ્ધા હોય તો શ્રદ્ધા ને પછી આપણે વિચાર કરીએ ને ક્વેશ્ચન કરીએ, ઈ જુદું. બરોબર. નિશ્ચિત. તો આ સમ્યક દ્રષ્ટિના 5 અતિચાર થયા. હવે વ્રતોના અતિચાર બતાવે છે. વ્રતશીલેષુ પંચ યથાક્રમમ. વ્રત અને શીલ એટલે 12 વ્રતના 5 અતિચાર હવે ક્રમથી કે છે. વ્રતશીલેષુ પંચ યથાક્રમમ. હવે પહેલા વ્રતના 5 અતિચાર બતાવે છે. બંધ, વધ, છવ્વિચ્છેદાતિ ભારારોપણાન્નપાન નિરોધા. બંધ, વધ, છવ્વિચ્છેદાતિ ભારારોપણાન્નપાન નિરોધા. બંધ છે, વધ છે, છવ્વિચ્છેદ. બંધ તો સમજમાં આવે કે કોઈને બાંધી રાખવું. તો બાંધી રાખવું એટલે રસ્સીથી તો આપણે પશુને બાંધીએ, અને કોઈને આપણે આપણા વર્ચસ્વના નીચે રાખીએ કે હું જેમ કહું તારે એમ જ કરવાનું, એવી રીતે એને જે બાંધીને રાખીએ. ભલે પરિવારનો વ્યક્તિ હોય કે નોકર હોય કે બીજું કોઈ હોય, કે જે હું કહું એમ જ તારે કરવાનું. અરે બાથરૂમમાં પણ જવાનું હોય તો મને પૂછીને જવાનું. એવી રીતે આપણે એટલા હદ સુધી આપણે બાંધીએ છીએ. તો એ બંધ છે. વધ છે એ તો ખબર જ છે, વધ એટલે હિંસા કરવી. પછી છવ્વિચ્છેદમાં આપણે ફક્ત પશુઓનો જ અર્થ નહીં લેવાનો. પશુઓમાં પણ કરે છે છવ્વિચ્છેદ, એટલે એ લોકો પોતાની પાસે જે બેલ હશે એના કાનના 2 વચ્ચેથી 2 કરી નાખશે, એટલે ખબર પડે કે આ મારો બેલ છે. પછી ગરમ કોઈ પણ એવો લોઢાનો કઈ વસ્તુ આકાર કરે છે અને એ ગરમ કરી અને એ પશુ ઉપર લગાડે છે. તો એની ચામડી જળી અને એવું ચિહ્ન થઈ જાય એના ઉપર. તો એવી રીતે એનો છવ્વિચ્છેદ કરે. એના સિંગ કાપી નાખે કે એની પૂંછ કાપી નાખે કે જે કરે પશુઓ સાથે
એ પશુઓ સાથે પણ કરે અને મનુષ્ય સાથે આપણે એવી રીતે કરીએ કે કોઈની કોઈના માટે અભિપ્રાય આપીને અને બીજાને આપણે કહીએ કે ભાઈ આ વ્યક્તિ તો એવા જ છે, આ રીટાબેન તો એવા જ છે, જરા એમાં કાંઈ લખણ નથી, એ નકામા છે, એવું આપણે કોઈને કહીએ અને પછી એના દૃષ્ટિમાં એવું જ થાય કે આ રીટાબેન તો સારા નથી. એવી રીતે મેં શું કરી, એની છબી ઉપર છેદ કરી નાખ્યો. એની જે છબી સારી છબી છે એના ઉપર મેં ખરાબ છબી નાખી દીધી, અથવા એની સારી છબીને મેં કાપી નાખી. તો એને શું કહેવાય? છબી છેદ કહેવાય. તો છબી છે એટલે એવું નહીં કે આપણે વજન નાખવું એના ઉપર, ઈ છબી છે નહીં. ના 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 ના, છબી એટલે તમારો જે નેચર છે, તમારો જે ઇમ્પ્રેશન ચેન્જ કરવી, ઇમ્પ્રેશન બદલાવી નાખવી. હા, બરોબર. તમારી જે ઇમ્પ્રેશન છે, સારી ઇમ્પ્રેશન છે, એ સારી ઇમ્પ્રેશનને ખરાબ કરી નાખવી, એને છબી છેદ. એટલે આ મનુષ્યના સાઈડમાં થશે. અને જે હવે પશુ રાખતા નથી, આપણે પશુ નથી રાખતા, તો આપણે એમ વિચારશું કે ભાઈ આપણે તો છબી છેદ નથી કરતા. એવું નથી, આપણે પણ છબી છેદ કરીએ છીએ. કોઈના સારા ઇમ્પ્રેશનને આપણે જ્યારે ખરાબ કરીએ, કોઈની આપણે નિંદા કરીએ, કોઈની આપણે ચુગલી ખાઈએ, કોઈના માટે કોઈ પણ અભિપ્રાય આપણે કોઈનો ખરાબ આપી દઈએ, તો એ શું થઈ ગયું? છબી છેદ થઈ ગયો. પછી અતિભાર, જે વ્યક્તિ જે કામ ન કરી શકે એવું કામ એને સોંપી દેવાનું, અને ન કરે એટલે એને કોઈ પણ પ્રકારનો એનું અપમાન કરી નાખવાનું, એને કંઈ પણ કરવાનું, અતિભાર આપી દેવાનું. જે એ કરી ન શકે એટલું એને કામ આપી દેવાનું. જેવી રીતે આપણે સાસુઓ પેલા વહુને આપતી હતી, અથવા આપણે કોઈને આપીએ કે નોકરને આપીએ, કે એવી રીતે જે એક માલિક હોય એ પોતાના જે કામ કરવા વાળા છે એ લોકો પાસેથી વધારે કામ કરાવે, કે ભાઈ 6 ઘંટાના બદલામાં 7 ઘંટા કામ કરાવી લે, 8 ઘંટા કામ કરાવી લે, તો એ પણ શું થઈ ગયો? અતિભાર થઈ ગયો. પછી અન્નપાન નિરોધા, એનો જમવાનો જે ટાઈમ છે એ જમવાના ટાઈમ ઉપર આપણે એને જમવા ન આપીએ, અથવા એ જમવાના ટાઈમ ઉપર એને કહીએ કે નહીં, અત્યારે તારે કામ જ કરવાનું છે, અત્યારે નહીં તારે જમવાનું. તો એવી રીતે અન્નપાનનો આપણે નિરોધ કરી નાખ્યો. તો પશુ પક્ષી માટે તો એવું થાય જ છે કે પશુને બિચારાને એ તો બોલી નથી શકતા, એને ટાઈમ ઉપર ખાવાનું ન આપે ને એના પાસેથી કામ કરાવે, એ અન્નપાન નિરોધ કહેવાય. તો આવી રીતે આ હિંસાના 5 અતિચાર છે: બંધ, વધ, છબી છેદ, અતિભાર અને અન્નપાનનો નિરોધ. કોઈ જમતો હોય તો એને ઉઠાડી દેવાનો કે તું પેલા આ કામ કર પછી જમજે, ઢાંકીને રાખી દે તારું જમવાનું, અત્યારે નથી જમવું. તો આ પણ શું થઈ ગયું? આ અન્નપાન નિરોધા. પૂછવું છે એમાં કઈ? આગળ ચાલીએ. હવે બીજો વ્રત છે સત્યવ્રત. એના 5 અતિચાર: મિથ્યોપદેશ રહસ્યાભ્યાખ્યાન કૂટ લેખ ક્રિયા ન્યાસાપહાર સાકાર મંત્ર ભેદા. મિથ્યોપદેશ, કોઈને ખોટું ઉપદેશ આપવાનો. એટલે મિથ્યા ઉપદેશ એટલે કે જે તાત્વિક દૃષ્ટિ જે છે એ તાત્વિક દૃષ્ટિથી અલગ હટીને બીજું જ કંઈ કહી દેવાનું. આજે એક બેને પ્રશ્ન પૂછ્યું કે આપણા શ્વાસોશ્વાસ ગણેલા હોય અને એટલા શ્વાસોશ્વાસ આપણા પૂરા થઈ જાય તો પછી મૃત્યુ આવે, એટલે આપણે શ્વાસોશ્વાસ ધીરે ધીરે લેવાના.
જેનાથી આપણું આયુ લાંબુ થાય? એવો પ્રશ્ન તાઈ મહારાજે એ બેને તાઈ મહારાજને પૂછ્યું. તો તાઈ મહારાજ કે જો આવું જ હોત તો પછી એમ કેમ નથી કે આટલા ભાતના કે ચાવલના આટલા દાના આપણે ખાઈએ અને એટલા જો પૂરા થઈ જાય તો પછી જાઓ, હવે ખતમ થઈ ગયું તમારું જીવન, કે આટલું જોવાનું છે અને આટલું જોઈ લીધું, હવે જાઓ, ખતમ થઈ ગયું તમારું જીવન, કે આટલા શબ્દ સાંભળવાના છે, આટલા શબ્દ સાંભળી લીધા, હવે તમારું જીવન ખતમ થઈ ગયું, હવે તમારો અહીંયાનો કોટો પૂરો થઈ ગયો, હવે જાઓ. એવું થોડી ના છે. એવું ઠીક છે, એ નિશ્ચિત જે આપણા પૂર્વજોએ જેટલું ગણિત કરેલું છે, એ જેવી રીતે ગણિત કરેલું છે કે ભાઈ આટલા પૂતગલ પરમાણુ ને આટલા પૂતગલ પરાવર્તન અને આટલું આ બધું જે છે આયુષ્ય કર્મની વાત આજે કરી હતી તાઈ મહારાજે, બહુ સરસ છે. હું તમને કહું કે તાઈ મહારાજ કે 7 કર્મનો હર ક્ષણ બંધ થાય છે, પણ આયુષ્યનું કેમ એક જ વખત થાય છે? તો તાઈ મહારાજ કે હું સવારે એની ઊંઘ ઉડી જાય ને તો કઈ ને કઈ પ્રશ્ન એના ઉપર થિંકિંગ કરે અને પછી સવારે એ વાત કે છે બધાને. તો આજે કે મને એમ થયું કે ભાઈ કેમ એક જ વખત થાય? કેમ 7 કર્મની તો નિરંતર બંધ થતું હોય અને એક આયુષ્ય જ એવું કેમ છે કે જેનું એક જ વખત બંધ થાય? શું હું આ પ્રશ્ન તમારી ઉપર છોડી દઉં તમને થિંક કરવા માટે, ને પછી આપણે આગલા ક્લાસમાં આપણે વિચારીએ કે તાઈ મહારાજે જે જવાબ આપ્યો તો એ હું પછી આગલા ક્લાસમાં આપું? એવું લાગે છે તમને? તમે વિચાર કરો, ઠીક છે? વિચાર કરજો કે કેમ એક જ વખત છે અને કેમ આ બધા જેટલા પણ કર્મો છે એ લગાતાર હર ક્ષણ રાત દિવસ બંધ થતા હોય છે અને કેમ આયુષ્ય કર્મ એક જ વખત છે? ઠીક છે ભરતભાઈ, તમે પણ વિચાર કરજો. હા, ઠીક છે. તો આપણે અત્યારે આગળ ચાલીએ. હા, મિથ્યોપદેશ એટલે જે તત્વ છે, જે તાત્વિક દૃષ્ટિ છે, એ તત્વ દૃષ્ટિને અન્યથા કરીને કહી દેવાનું, એ મિથ્યોપદેશ કહેવાય. અન્યથા કરીને કહી દેવાનું, એ મિથ્યોપદેશ કહેવાય. પછી રહસ્ય વ્યાખ્યાન, કોઈનો રહસ્ય છે, કોઈનો રહસ્ય છે, એ રહસ્ય છે એટલે એ વ્યક્તિ છુપાવવા માંગે છે, એ વ્યક્તિને એ રહસ્યને છુપાવવામાં જ એના જીવનની સુરક્ષા છે. અને એવા રહસ્યની જો આપણને ખબર પડી જાય તો એને આપણે જાહેર કરી દેવાનું, કોઈને કહી દેવાનું. તો આ પણ શું છે? આ છે સત્ય, પણ છતાં પણ એ જ્યારે આપણે કહી દઈએ છીએ તો એનો મતલબ છે કે આ સત્યનો અતિચાર છે. સાધનાજી, બોલો. મને ઈ સમજ ના પડી, જરાક તમે રહસ્ય જરાક વધારે સમજાવો તો, કંઈક એક્ઝામ્પલ આપીને કે. હા, રહસ્ય એટલે સામાન્ય રીતે એવું પણ થઈ શકે કે જેવી રીતે આપણે કહાનીઓ પહેલાની જ્યારે વાંચીએ છીએ એની અંદરમાં ગુપ્ત વાત જે છે, હવે જેવી રીતે એક રાજા છે અને એની ગુપ્ત સેના એને રાખેલી છે એક જગ્યા ઉપર, કે કોઈ વખત જો આક્રમણ થાય તો એ સેના મને કામ આવે. હવે એ ગુપ્ત સેના એવી જગ્યા ઉપર રાખેલી છે કે જે કોઈને ખબર નથી, પણ રાજાનો જે કોઈ એક ઈમાનદાર વ્યક્તિ એ સમજતો હશે
કે કોઈ એવો વ્યક્તિ હશે કે એને ઈ ખબર પડી ગઈ. હવે ઈ બીજા રાજાને કહી દે છે જઈને, તો એ શું થઈ ગયું? રહસ્યનો ઉદ્ઘાટન થઈ ગયું. તો એ રાજા માટે તો આ ખરાબ થઈ ગઈ ને વાત. સમજી ગઈ, થેન્ક યુ. એને જે સાચવીને રાખેલી વાત હતી. અથવા એવી પણ કહાનીઓ આવે છે કે એક વ્યક્તિ છે, એને પોતાના પત્ની ઉપર અત્યંત વિશ્વાસ છે, પણ એ વિશ્વાસ તોડવા માટે બીજો વ્યક્તિ શું કરે છે કે એક પોતાની કોઈ પણ એક દાઈ છે, કામ કરવા વાળી વ્યક્તિ છે, અને એ એને મોકલે છે એને માલિશ કરવા માટે, એની સેવા કરવા માટે, અને પછી એના શરીરના અંગોના જે ચિહ્નો છે એ બધા એ ખબર કરી લે છે, એની ગુપ્ત વાત બધી ખબર કરી લે છે, અને પછી એ જઈને અને પેલા વ્યક્તિને કહી દે છે. પછી પેલો વ્યક્તિ એના પતિને કહે છે કે તારી પત્નીને અમુક જગ્યા ઉપર તીળ છે કે અમુક જગ્યા ઉપર આવું છે, એવું બધું કહી દે છે. પછી એને શંકા થાય અને એ પોતાના પત્ની ઉપર શંકા કરે. પછી એનું જીવન નરકમય થઈ જાય. તો આવી વાતો જે છે એ રહસ્યનું અભ્યાખ્યાન કરવું, મતલબ કોઈના રહસ્યને પ્રકટ કરવું જેનાથી ખરાબ થાય, મતલબ કોઈનું જીવન બરબાદ થઈ જાય. એ છે તો સત્ય છે, પણ આ સત્યનો શું કહેવાય? અતિચાર કહેવાય. બરોબર? આ रहस्यનો अभ्याख्यान એટલે કેવું? अभ्याख्यान का मतलब है कहना, रहस्य का कहना, किसी के रहस्य को किसी को कहना, यानी दूसरे व्यक्ति के रहस्य को तीसरे व्यक्ति को कह देना, ये क्या हुआ? रहस्याभ्याख्यान. और कूटलेख का मतलब जो लिखा गया है उस लेख में, मतलब माया से, छल से, कपट से कुछ ऐसा लिख देना जिससे कि अगले व्यक्ति को तकलीफ हो जाए, नुकसान हो जाए उसका. पहले ऐसा भी था कि लोग पढ़े लिखे नहीं होते थे, तो वो लोग मतलब जैसे कि 1 महीने का काम किया है तो वो कहेगा कि देखो ये 1 महीने का काम तुम्हारा ये इतना हुआ और इसका पैसा इतना हो गया, और उस एनी अंदर में कई ओछું વધતું કરીને એમાં ભેળવીને કઈ લખી દે, અને પછી એને બિચારાને મહેનત તો ઘણી બધી હોય અને પૈસા ઓછા મળે, એવી રીતે લખી નાખે. આજે પણ આ તો ચાલે જ છે. આવી રીતનો તો ધંધા આજે પણ ચાલે છે. લખેલા જમાનામાં પણ બહુ બુદ્ધિમાન વ્યક્તિ લોકો પણ આવી રીતે કરતા હોય છે કે એવી રીતે કંઈક લખી નાખે કે જેનાથી આગલા વ્યક્તિને તકલીફ થાય. ખોટું લખવાનું, કહેવાનો મતલબ ખોટું લખવાનું. એક અશોકના દીકરા છે કુનાલ, ઇતિહાસની વાત છે. તો અશોકની જે બીજી પત્ની છે, બીજી વાઈફ છે, અને કુનાલની માં બીજી છે. કુનાલ ઉપર અશોકનો ખૂબ જ પ્રેમ હતો. સમ્રાટ અશોકની વાત છે, તો એનો ખૂબ જ પ્રેમ હતો. અને એ જ્યારે નાનો હતો ત્યારે જ એને બીજા રાજ્યના સીમાડા ઉપર, એટલે સમજો કે રાજગીરી છે તો એને નાલંદામાં મોકલી દીધું હતું કે ત્યાં એની સરખી રીતે સંગોપના થાય. બહુ નાનો હતો ત્યારે જ એને ત્યાં મોકલી દીધું હતું. તો એ ત્યાં જ રહેતો હતો. અને પછી જ્યારે 7 વર્ષ થઈ ગયા, 7 વર્ષનો થઈ ગયો, તો પછી આ રાજાએ, એટલે અશોકે, સમ્રાટ અશોકે એક પત્ર લખ્યું કે હવે એને અધીયતામ, સંસ્કૃતમાં જે પત્ર લખવાની એક રીત હતી કે કુમાર કો અબ પઢાઈએ, હવે ભણવાનું એનું શરૂ કરવાનું છે, એટલા માટે અધીયતામ લખ્યું હતું. તો એની પત્ની જે બીજી વાઈફ હતી એને અ ઉપર બિંદી મૂકી દીધી,
તો એનો અર્થ શું થયો? અંધીયતા, એટલે એને આંધળો કરી નાખો એનો અર્થ થયો. પછી જ્યારે આ કુણાલે વાંચ્યું તો કુણાલે જ કીધું, એટલે એ વાર્તા બીજી છે, એટલે કુણાલે જ પોતાની આંખ કાઢીને આપી દીધી હતી, એ વાત જુદી છે. પણ પિતાની આજ્ઞાનો એને સ્વીકાર કર્યો. પણ વાત શું છે? કૂટલેખ. કૂટલેખ અધીયતામ છે એના માથે બિંદી મૂકી દીધી, અંધીયતામ થઈ. આ વાત એટલે અંદરમાં માયા છે, અંદરમાં કપટ છે, અંદરમાં પ્રમત્ત અવસ્થા છે. એટલે જે લેખ હશે એ પણ શું થઈ ગયું? આ અતિચારમાં આવી ગયું. કૂટલેખ ક્રિયા. પછી ન્યાસાપહાર. કોઈ વસ્તુ તમારી પાસે મૂકી કે મારી પાસે સગવડતા નથી, મને તમે 1000 રૂપિયા આપો, અને તમારો વિશ્વાસ ન હોય તો આ મારી સોનાની બંગડી તમે રાખી લ્યો અને મને તમે 1000 રૂપિયા આપો. મારા પાસે જ્યારે 1000 રૂપિયા થઈ જશે, હું તમને આ 1000 રૂપિયા આપી દઈશ અને હું મારી સોનાની બંગડી લઈ લઈશ, એવું તમને કહીને અને તમે એની સોનાની બંગડી રાખો છો, 1000 રૂપિયા આપી દો છો. પણ તમને એવું થાય કે બસ હવે એ 1000 રૂપિયા આપશે તો 1000 રૂપિયાની મને લાભ થશે, આ બંગડીના તો મને 2000 રૂપિયા મળી જશે, તો હું બંગડી જ એની લઈ લઉં. તો એના માટે તમે પ્રયત્ન કરશો અને કેમ કરીને તમે બંગડીને એના પાસેથી છીનવી લેશો કોઈ પણ પ્રયાસે. તો આ શું થઈ ગયું? ન્યાસાપહાર. ન્યાસ એટલે રાખવું. કોઈ અમુક વસ્તુ રાખીને તમારા પાસેથી અમુક મદદ લે છે અને એ મદદ માટે તમે પૈસા આપો છો, પણ એની વસ્તુને તમે પોતાની અધીનસ્થ કરી નાખો છો, પોતે લઈ લો છો, તો એ ન્યાસાપહાર કહેવાય. એ ન્યાસાપહાર. આ પણ શું થઈ ગયો? સત્યનો અતિચાર. સત્યનો અતિચાર. આ 5 અતિચાર થયા. કયા કયા? મિથ્યોપદેશ, રહસ્યાવ્યાખ્યાન, મિથ્ય ઉપદેશ, રહસ્યાવ્યાખ્યાન, કૂટલેખ ક્રિયા, ન્યાસાપહાર અને સાકાર મંત્રભેદા. સાકાર મંત્રભેદા. આ गुप्त बात प्रकट करना. रहस्य प्रकट करવું અને ગુપ્ત વાત પ્રકટ કરવી, આ એક જ થઈ ગયું. આના માટે હું થોડુંક જોઈને પછી હું તમને બતાવીશ. સાકાર મંત્ર ભેદ આ જે છે એના માટે હું આવતા ક્લાસમાં થોડુંક એનો સ્પષ્ટીકરણ કરી શકીશ. તો અત્યારે આપણે આ બધા સૂત્રો એક વખત બોલી લઈએ. अथ सप्तमोऽध्यायः हिंसानृतस्तेया ब्रह्म परिग्रहेभ्यो विरतिर्व्रतम् देश सर्वतोऽनुमहति तत्स्थैर्यार्थं भावना पंच पंच हिंसादिष्विहामुत्र चापायावद्य दर्शनम् दुःखमेव वा मैत्री प्रमोद कारुण्य माध्यस्थ्यानि सत्वगुणाधिक क्लिश्यमाना विनेषु जगत्काय स्वभावौ च संवेग वैराग्यार्थं प्रमत्त योगात् प्राण व्यपरोपणं हिंसा असदविधानमनृतम् अदत्तादानं स्तेयं मैथुनमब्रह्म मूर्छा परिग्रह निश्शल्यो व्रति अगार्यनगारश्च अनुव्रतो गारी
दिग्देशानर्थ दंड विरति सामायिक पौषधोपवासोपभोग परिभोग परिमानातिथि संविभाग व्रत संपन्नश्च मारणान्तिकीं सल्लेखनां जोषिता शंका कांक्षा विचिकित्सान्य दृष्टि प्रशंसा संस्तवा सम्यक् द्रष्टेरतिचारा व्रतशीलेषु पंच पंच यथाक्रमम् बंध वध छविच्छेदाति भारारोपणान्न पान निरोधा मिथ्योपदेश रहस्याभ्याख्यान कूट लेख क्रिया न्यासापहार साकार मंत्र भेदा 21 सूत्र 21मो सूत्र हजी अधूरो छे पण आपणे 21 सूत्र सुधी पहोंच्या हजी एक प्रश्न तमे जोड़ी लो एटले आयुष्य कर्म एक वखत केम आ एक प्रश्न छे अने बीजो एक प्रश्न के विपरीत ज्ञान शू छे विपरीत ज्ञान कोने कहेवाय एक प्रश्न एटले आ बे प्रश्न उपर आपणे आवता क्लास में चर्चा करशुं आवता क्लास में कदाच हूँ पालिताना में हूँ पालिताना थी हूँ करी शकीश अत्यारे मंगल पाठ नमो अरहंतानं नमो सिद्धानं नमो आयर्यानं नमो वज्रायानं नमो लोये सवसाहुनम् एसो पंचनमोक्कारो सव्वपावपणासनो मंगलानंच सव्वेसिं पडमं कवै मंगलम् गुरुदेव की आज्ञा चत्तारि मंगलम् अरहंता मंगलम् सिद्धा मंगलम् साहु मंगलम् केवली पन्नतो धम्मो मंगलम् चत्तारि लोकोत्तमा अरहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवली पन्नतो धम्मो लोकोत्तमो चत्तारि शरणं पवज्जामि अरहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई जो भवि प्राणी आदरे अक्षय अमर पद होय। ओम शांति 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 सर्व मंगल।